वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સર પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 14 સમિતિ વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, સમિતિ એટલે કે સરખાપણું। તો અહીં આપણે આ સરખાપણા વિશે અભ્યાસ કરવાના છે કે નિયમિત બહુકોણની બધી બાજુઓ અને ખૂણા સરખા હોય છે અને તેઓને એકથી વધુ સમમિતિની રેખાઓ હોય છે। એટલે કે જે સરખાપણાની જે રેખા છે તે કેટલી હોય તો કે એકથી વધારે હોય। કોની તો કે જે નિયમિત બહુકોણ છે તેમાં। શા માટે તો કે એની બધી બાજુ બધા ખૂણા કેવા છે એક સરખા છે એટલા માટે। જો કોઈક રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ છે એમ કહેવાય। એવું કહે છે કે જો કોઈક રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં વહેંચાતી હોય અને બંને ભાગ જે છે તે બંધ બેસતા આવે એટલે કે એકના ઉપર એક આપણે મૂકીએ તો આપણને એક જ ભાગ દેખાય તો તે આકૃતિને આપણે રૈખિક સમમિતિ છે તેમ કહેવાય। દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રૈખિક સમમિતિ ધરાવે છે। દરેક નિયમિત બહુકોણ જે છે તેની જેટલી બાજુઓ હોય તેટલી રૈખિક સમમિતિ ધરાવે છે। હવે સમબાજુ ત્રિકોણ છે। સમબાજુ ત્રિકોણ એટલે કે જેની બધી બાજુ સરખી હોય તે। તો સમબાજુ ત્રિકોણને ત્રણ સમમિતિની રેખા હોય છે। ચોરસ છે તો ચોરસની કેટલી બાજુ સરખી હોય તો કે ચોરસની બધી બાજુ સરખી હોય, પણ કેટલી બાજુ હોય ચોરસને તો કે ચાર બાજુ હોય છે। તો કે ચોરસને ચાર સમમિતિની રેખા હોય છે। પછી છે લંબચોરસને બે સમમિતિની રેખા હોય છે। લંબચોરસમાં બે સમમિતિની રેખા હોય કારણ કે જે સામસામેની બાજુઓ છે તે સરખી આવે એટલે કે તેની લંબાઈ છે તે સરખી હોય અને જે પહોળાઈ છે તે સરખી હોય, બરાબર છે। તે જ રીતે નિયમિત ષટકોણ, નિયમિત ષટકોણને તેની છ સમમિતિની રેખા હોય છે। નિયમિત ષટકોણ એટલે જે ષટકોણ છે એની છ બાજુ કેવી હોય સરખી હોય છે, બરાબર। તો આ જે ષટકોણ છે નિયમિત ષટકોણ એની છ સમમિતિની રેખા હોય છે। પછી છે અરીસામાં મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે। અરીસાની અંદર મળતું જે પ્રતિબિંબ છે તે સમમિતિ ધરાવે છે, પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં લેવા જરૂરી છે। જે ડાબી અને જમણી બાજુના જે ફેરફારો છે તે આપણે ધ્યાનમાં લેવા જરૂરી છે। પછી છે કે જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે છે તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવામાં આવે છે અને જે ખૂણે કરે છે, બરાબર છે, જે ખૂણે કરે છે વસ્તુ પરિભ્રમણ તે ખૂણાને પરિભ્રમણ કોણ કહેવામાં આવે છે। જે બિંદુ પાસે પરિભ્રમણ કરે તેને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય અને જે ખૂણા પાસે પરિભ્રમણ કરે છે તેને પરિભ્રમણ કોણ કહેવામાં આવે છે। પછી આપેલું છે 1/4 પરિભ્રમણ એટલે કે 90°। કઈ રીતે 90° આયા તો જુઓ કે એક પરિભ્રમણ હોય તો 360° હોય તો અહીં આપણને 1/4 કીધું છે તો 9 ચોક 36, બરાબર છે, એટલે 90 જવાબ આવ્યો। તો જુઓ અહીં આપણે બતાવેલું છે 90। હવે 1/2 પરિભ્રમણ એટલે 180। કઈ રીતે તો અહીંયા પણ એ થશે કે 360 ગુણ્યા 1/2 તો જુઓ 18 દુ 36 ને ઉપર એક મીંડું એટલે 180 અને એક પરિભ્રમણ એટલે 360 જો એમ આપેલું છે એટલે એના પરથી આપણે લખ્યું હતું કે એક પરિભ્રમણ એટલે 360 છે તો 1/2 પરિભ્રમણ એટલે કેટલા થાય તો કે 180। 1/4 પરિભ્રમણ એટલે કેટલા થાય તો કે 90°। હવે છે એક પરિભ્રમણ કરતા વસ્તુ પહેલાના જેવી જ દેખાય તો આ વસ્તુમાં પરિભ્રમણીય સમમિતતા છે એમ આપણે કહી શકીએ કે એક પરિભ્રમણ આપણે કરીએ અને વસ્તુ જે પહેલાના જેવી જ દેખાય કે જે રીતે વસ્તુ મૂકેલી હતી એવી ને એવી જ વસ્તુ દેખાય તો તે વસ્તુમાં પરિભ્રમણીય સમમિતિ છે એમ આપણે કહી શકીએ। કોઈ પણ આકૃતિને 360° પરિભ્રમણ કરાવતા પરિભ્રમણ દરમિયાન
જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય તેને પરિભ્રમણીય સમમિતિની કક્ષા કહેવાય છે. એવું કહે છે કે કોઈ પણ આકૃતિને આપણે 360 અંશનું પરિભ્રમણ કરાવીએ એટલે કે એક આખો આંટો આપણે ફેરવી દઈએ તો એ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય તેને પરિભ્રમણીય સમમિતિની કક્ષા કહેવામાં આવે છે. તો એના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 14.1 નો અભ્યાસ કરીશું. એમાં પ્રશ્ન એક છે કે કાણા પાડેલી આકૃતિઓની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો. તો જુઓ અહીંયા પ્રશ્ન એકની અંદર એ આપેલો છે, એની અંદર આપણને એક આકૃતિ આપેલી છે અને બે કાણા બતાવેલા છે. એક ચોરસ આપેલું છે અને બે કાણા આપેલા છે, સામસામે છે. તો આપણે સમમિતિની અક્ષ અહીંયા જુઓ તૂટક રેખાથી બતાવેલી છે કે જે વચ્ચે દોરવામાં આવેલી છે. જુઓ અહીં સામસામે જે કાણા આપવામાં આવેલા છે તે એકબીજાની ઉપર આપણે વાળીએ અહીંથી, બરાબર છે. તો આ કાણા ઉપર આ કાણું બેસી જાય છે, બંધ બેસતું આવે છે. તે જ રીતે બી આકૃતિ જુઓ, તેમાં પણ ચોરસ આપેલું છે અને બે કાણા બતાવવામાં આવેલા છે. તો આપણે ત્રાંસી લાઈન દોરીશું તો આપણે આમ સામસામે વાળીશું તો બંને કાણા એકબીજાની ઉપર આવશે, બરાબર છે. તે જ રીતે જુઓ સી આકૃતિ જુઓ, તો એમાં પણ ચોરસ આપેલું છે અને બે કાણા દર્શાવવામાં આવેલા છે. તો આપણે આડું કાગળ વાળીશું, બરાબર છે, ઉપરથી નીચે તરફ કે નીચેથી ઉપર તરફ, તો બંને કાણા એકબીજા ઉપર બંધ બેસતા આવશે. તો એની આ સમમિતિની જે તૂટક રેખા આપેલી છે તે સમમિતિની અક્ષ કહેવામાં આવે છે. ફરી પાછું એક ચોરસ આપેલું છે અને ચાર કાણા દર્શાવવામાં આવેલા છે. તો એને ફરી આપણે આડું વાળીશું તો ચારે ચાર કાણા એકબીજાની ઉપર આપાત થશે, એટલે કે એકબીજાની ઉપર આવશે, બરાબર છે. તો એ તમારે ઘરે આ દોરીને ટ્રાય કરવાનું છે, કેવું થાય છે કે નહીં થતું તે. પછી ઈ છે, તો જુઓ ચોરસ આપેલા છે, ચારે ચાર જે એના ખૂણા છે તે ચારે ચાર ખૂણા પર વર્તુળ દોરવામાં આવેલા છે. તો અહીંયા સમમિતિની અક્ષ કેટલી થઈ? જુઓ, એક ઊભી, એક આડી, એક ત્રાંસી અને એક બીજી ત્રાંસી, એટલે કે ટોટલ ચાર આપણી પાસે સમમિતિની અક્ષ થઈ છે. જુઓ અહીંયા જુઓ, જેટલા ખૂણા એટલા જે એની સમમિતિની અક્ષ, એવું આપણે આગળ જોઈ ગયા. તો અહીંયા એ પ્રમાણેનું એક ઉદાહરણ મળી ગયું આપણને. જુઓ કે એક ઊભી તૂટક રેખા દોરવામાં આવી છે, એક આડી તૂટક રેખા દોરવામાં આવી છે, એક જમણી બાજુ ક્રોસ રેખા દોરવામાં આવી છે અને એક ડાબી બાજુ ક્રોસ રેખા દોરવામાં આવેલી છે. તો અહીં આપણને ચાર સમમિતિની અક્ષ મળે છે. પછી એફ માં જુઓ, તો અહીં આપણને વચ્ચે એક કાણું આપવામાં આવેલું છે અને બે ખૂણા પાસે કાણા આપવામાં આવેલા છે. તો અહીં તૂટક રેખા દ્વારા આપણને બતાવ્યું છે વચ્ચેથી દોરીને. તો આપણે આને જમણી બાજુ વાળીશું, ડાબીથી જમણી બાજુ અથવા તો ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ. તો આ જે કાણા છે તે એકબીજાની ઉપર આપાત થશે, એટલે કે એની સમમિતિની અક્ષ એક જ મળશે અહીં આપણને. પછી છે જી, તો જુઓ જી ની અંદર પણ આપણને સામસામે બે કાણા આપવામાં આવેલા છે. તો આપણે એને વચ્ચેથી ઊભો વાળીશું આ ત્રિકોણને, તો આપણને આ જે બંને કાણા છે તે એકબીજા ઉપર આપાત થતા જોવા મળશે. પછી છે એચ, તો જુઓ એમાં પણ એક ત્રિકોણ આપવામાં આવેલો છે. ઉપર જે ત્રિકોણ હતો તેવો જ ત્રિકોણ છે, પરંતુ આ આડો ત્રિકોણ આપવામાં આવેલો છે. તો આપણે આને આડું વાળવું પડશે ઉપરથી નીચે તરફ, બરાબર છે. તો જુઓ, તો જે બંને કાણા છે તે એકબીજાની ઉપર આપાત થશે. પછી છે આઈ, તો એમાં એક ત્રિકોણ આપવામાં આવેલો છે અને ત્રિકોણના જે ઉપરનો ખૂણો છે એના મધ્યમાં બે કાણા આપવામાં આવેલા છે. જુઓ, એને જે ત્રિકોણનો જે ઉપરનો ખૂણો છે ને એના મધ્યમાં બે કાણા આપવામાં આવેલા છે. તો આપણે જુઓ એ બે કાણાને આપણે વાળીશું, બરાબર છે. ઊભી લાઈન આપણે દોરીશું, સમમિતિની અક્ષ જે છે તે આપણે તૂટક રેખા ઊભી દોરીશું તો બંને અડધા અડધા કાણા વેચાઈ જશે અને વાળીશું તો આપણને એક આખું કાણું આપણને મળશે, બરાબર છે. ત્યારબાદ જુઓ જે ની અંદર એક વર્તુળ આપવામાં આવેલું છે અને જે બે વ્યાસ પાસેના જે બે બિંદુઓ છે ત્યાં આપણને કાણા આપવામાં આવેલા છે. તો આ જે કાણાઓ છે તેના માટે આપણે પણ આપણા પાસે જુઓ કઈ બે સમમિતિની અક્ષ મળે છે. તે એક ઊભું આપણે વાળીશું તો પણ આપણને સમમિતિની અક્ષ મળશે અને આડું પણ વાળીશું તો પણ આપણને સમમિતિની અક્ષ મળશે. એક આડું વળવાનું છે અને એક ઊભું વળવાનું છે, તો આપણને સમમિતિની અક્ષ મળી હશે અને બંને કાણા એકબીજાની ઉપર આપાત થશે. પછી જુઓ કે છે, તો એની અંદર પણ જુઓ અહીંયા આપણને ચાર કાણા આપવામાં આવેલા છે. તો આ ચાર કાણા કેવી રીતે? તો આપણે જે ઉપર કરી ગયા સેમ ટુ સેમ તેવું જ અહીંયા કરવાનું છે. એક વખત આડું વળવાનું છે અને એક વખત ઊભું વળવાનું છે. તો ચારે ચાર કાણા જે છે તે એકબીજા ઉપર આપાત થશે. જે સામસામે આપવામાં આવેલા છે કાણા તે એકબીજાની ઉપર આપાત થતા આપણને જોવા મળશે. પછી છે એલ, તો એમાં જુઓ ત્રણ કાણા આપવામાં આવેલા છે અને બે કાણા નીચે આપવામાં આવેલા છે. એ ત્રણ કાણા પૈકી એક ઉપર છે ને બે નીચે છે. તો એના માટે આપણે શું કરીશું તો કે આપણે એને ઊભું વાળીશું, તો બરાબર
ઊભું વાળીશું તો અડધું કાણું જમણી બાજુ આવશે અને અડધું કાણું ડાબી બાજુ, અને આ જે નીચેના બે કાણા છે તે એકબીજાની ઉપર આપાત થશે. તો આ રીતે આપણે સમમિતિની અક્ષ દોરવાની હતી. હવે જો પ્રશ્ન 2 માં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, કે આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. આપણે ઉપર સમમિતિની અક્ષ દોરતા હતા, પરંતુ હવે જે દાખલા ગણવાના છે એની અંદર આપણને સમમિતિની અક્ષ આપી દીધી છે અને તેના પરથી આપણે કાણા શોધવાના છે. તો જુઓ, એ આકૃતિ આપેલી છે, એના માટે આપણે જોઈએ તો એ માટે જુઓ તો ઉપર જુઓ એક કાણું આપેલું છે અને આપણે એને ઉપરની તરફ વાળીએ છીએ. તો આ જે કાણું છે તે કઈ આવશે, તો કે એની બાજુમાં આવશે. તો એવી આકૃતિ નીચે બતાવેલી છે, જુઓ બરાબર છે. તો અહીંયા એક કાણું આપેલું છે અને એની બાજુમાં એક કાણું આપેલું છે. તે જ રીતે આ જે આકૃતિ બતાવી છે જે ચોરસ છે, તો ચોરસની અંદર એક કાણું એ નીચે બતાવ્યું છે. તો હવે આપણે જ્યારે એને વાળીશું ઉપર તરફ તો એ કાણું આપણને અહીંયા મળશે, બરાબર છે. તો જુઓ, નીચે જવાબમાં બતાવ્યું છે કે એક કાણું અહીંયા છે અને એક કાણું અહીંયા નીચે છે, બરાબર. ત્યારબાદ સી આકૃતિ જુઓ, એક કાણું અહીંયા આપવામાં આવેલું છે આપણાને, બરાબર, અને બાજુમાં આપણે બીજું કાણું અહીંયા બતાવીશું, કેમ કે આપણે આકૃતિને ઊભી તરફ વાળવાની છે. ઊભી વાળીશું તો બાજુમાં આપણને કાણું મળશે. તો જુઓ, અહીંયા આપણને બે કાણા બતાવેલા છે, બરાબર છે. તો આ બે કાણા થયા. ત્યારબાદ વર્તુળ આપેલું છે. વર્તુળમાં એક કાણું અહીં બતાવવામાં આવેલું છે અને બીજું કાણું આપણે વાળીશું ત્યારે આપણને અહીંયા મળશે એની બાજુમાં. તો નીચે જુઓ, આકૃતિમાં આપણને બતાવ્યું છે કે એક કાણું અહીંયા છે અને બીજું કાણું એની બાજુમાં છે. હવે જુઓ, ઈ આકૃતિ આપી છે એમાં આપણને બે સામસામે કાણા આપેલા છે, બરાબર, અને સમમિતિની જે અક્ષ આપી છે તે ક્રોસમાં આપેલી છે. એક કાણું આપણને અહીંયા મળશે એની બાજુમાં અને બીજું કાણું અહીંયા મળશે આપણા એની બાજુમાં. તો જુઓ, અહીં બતાવ્યું છે નીચે આકૃતિમાં અહીંયા મળે છે, એક તો આ આપેલું છે, તે જ રીતે અહીંયા એક આપેલું છે અને એની સામે આપણને બીજું એક મળે છે. તો આ રીતે આપણે કાણા શોધી શકીએ છીએ. હવે છે પ્રશ્ન 3 કે નીચેની આકૃતિમાં અરીસાની રેખા એટલે કે સમમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો અને તમે તૂટક રેખા સામે અરીસો મૂકી અરીસામાં છબી પણ જોઈ શકો છો. શું તમે પૂર્ણ કરેલી આકૃતિઓમાં નામ જે છે તે ફરી યાદ કરી શકશો? તો ચલો આપણે ટ્રાય કરીએ. પહેલું જે આપેલું છે તે શેનું છે, તો કે પહેલી જે આકૃતિ આપેલી છે તે શેની બનશે? તો જુઓ કે અહીંયા આપણે અરીસો મૂકીએ છીએ, બરાબર. અરીસામાં જોઈશું તો આપણને અહીંયા આપણને બીજું અડધું આમ દેખવા મળશે, તો એ ચોરસ બને છે, બરાબર છે. તે જ રીતે અહીં આપણે દોરીશું તો ત્રિકોણ બને છે. તે જ રીતે એની બાજુમાં જો આપણે કરીશું, બરાબર છે, તો જુઓ અહીંથી આપણે દોરીશું તો આપણને સમબાહુ ચતુષ્કોણ જોવા મળે છે, બરાબર. પછી અહીંથી આપણે પૂરું કરીશું તો આપણને વર્તુળ જોવા મળશે. તે જ રીતે અહીંયા આપણને જોવા મળશે જે પંચકોણ છે તે પંચકોણ આપણને જોવા મળશે. તે જ રીતે અષ્ટકોણ છે તે આપણને અહીંયા જોવા મળશે. તો આ બધી આકૃતિ આપણે દોરવાની છે. તો આપેલી આકૃતિમાં દર્શાવેલ સમમિતિની રેખાને અનુલક્ષીને આકૃતિનું જે પ્રતિબિંબ મેળવતા દરેક આકૃતિ આપણને મળે છે તે નીચે પ્રમાણે હોય છે. તો કઈ છે કે પહેલા ચોરસ મળ્યું, તો આપણને ત્રિકોણ મળ્યું, સમબાજુ ચતુષ્કોણ મળ્યો, વર્તુળ મળ્યું, પંચકોણ મળ્યું ને અષ્ટકોણ મળ્યું. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ રીતે આ નોટમાં દોરવાનું છે. હવે છે પ્રશ્ન 4 કે નીચે આપેલી આકૃતિઓ એક કરતા વધારે સમમિતિની રેખા દર્શાવે છે. આવી આકૃતિઓ ઘણી રૈખિક સમમિતિ ધરાવે છે એવું કહેવાય છે. નીચેની આકૃતિમાં જો ઘણી રૈખિક સમમિતિ હોય તો તે ઓળખો અને તે લખવાનું છે. તો જુઓ, અહીંયા જે ત્રિકોણ બતાવ્યું છે તે 3 વર્તુળની અંદર આપવામાં આવેલું છે. તો એની અંદર કઈ કઈ રૈખિક સમમિતિ જોવા મળશે? તો તે નીચે આપણને આકૃતિમાં બતાવ્યું છે. જુઓ કે એક ઊભી રેખા બતાવી છે કે જેટલા ત્રિકોણના ખૂણા છે એટલી આપણને રૈખિક સમમિતિ મળશે. એક ઊભા ખૂણામાંથી મળે છે, એક બીજા ખૂણામાંથી મળે છે અને એક ત્રીજા ખૂણામાંથી મળે છે. એટલે કે આપણને ટોટલ અહીંયા આપેલી આકૃતિમાં 3 સમમિતિની રેખાઓ છે. ત્યારબાદ જુઓ, ચોરસની અંદર 2 અર્ધવર્તુળ આપવામાં આવેલા છે. તો એના માટે આપણને એક ઊભી સમમિતિની રેખા મળે છે અને એક આડી સમમિતિની રેખા મળે છે. તો એવું કહી શકીએ કે આકૃતિ B માં 2 સમમિતિની રેખાઓ છે. ત્યારબાદ ત્રિકોણ છે. તો ત્રિકોણના આપણને ખબર છે કે 3 ખૂણા છે, બરાબર છે. તો 3 ખૂણા છે તો સ્વાભાવિક છે કે આપણને 3 સમમિતિની રેખા મળવી જોઈએ. તો અહીં જુઓ, આકૃતિ C માં આપણને 3 સમમિતિની રેખાઓ બતાવી છે. એક ઊભી બતાવી છે પહેલા ખૂણામાંથી, એક બીજા ખૂણામાંથી બતાવી છે અને એક ત્રીજા ખૂણામાંથી બતાવી છે. તો આ રીતે આપણને 3 સમમિતિની રેખાઓ મળે છે. ત્યારબાદ આકૃતિ D છે. આકૃતિ D ની અંદર આપણને બતાવ્યું છે કે ચોરસ છે અને ચોરસની અંદર કોઈક ડિઝાઇન આપવામાં આવેલી છે. તો આ ડિઝાઇન એવી રીતે આપવામાં આવેલી છે કે જો આપણે ઊભી વાળીશું તો પણ આપણને સમમિતિની રેખા નહીં મળે
અને આડી વાળીશું તો પણ સમમિતિની રેખા નહીં મળે. તો એના માટે આપણે ક્રોસમાં વળવાનું છે. એક વખત જમણી બાજુથી ડાબી તરફ વળવાનું છે અને બીજી વાર ડાબી બાજુથી જમણી તરફ વળવાનું છે. તો આપણને એ કિસ્સામાં બે વખત સમમિતિની એટલે કે બે સમમિતિની રેખાઓ મળે છે. ત્યારબાદ ઈ છે, એમાં પણ ચોરસમાં એક ડિઝાઇન આપવામાં આવેલી છે. તો એના માટે આપણને કેટલી સમમિતિની રેખા મળે છે કે એક ઊભી મળે છે, એક આડી મળે છે, એક ત્રાસી મળે છે અને બીજી એક ત્રાસી મળે છે. તો અહીં આપણને કુલ ટોટલ 4 સમમિતિની રેખાઓ મળે છે. ત્યારબાદ આકૃતિ F છે. તો F ની અંદર આપણને માત્ર એક જ ઊભી સમમિતિની રેખા મળે છે. ત્યારબાદ G માં જુઓ કે 4 વર્તુળ આપેલા છે અને વચ્ચે ચોરસ આપેલું છે. તો કેટલી સમમિતિની રેખા મળે છે? તો કે ઊભી મળે છે, એક આડી મળે છે અને બે ક્રોસ મળે છે. એટલે કે આપણને 4 સમમિતિની રેખાઓ મળે છે. ત્યારબાદ એક વર્તુળ બતાવ્યું છે, વર્તુળવાળી ડિઝાઇન છે. તો એના માટે કેટલી સમમિતિની રેખા મળશે? તો એ આપણે શોધીએ. જુઓ તો કેટલી સમમિતિની રેખા મળે છે તો ગણી નાખીએ આપણે. એક ઊભી, એક આડી, એક ક્રોસ, બીજી ક્રોસ ને બીજી ક્રોસ ને બીજી ક્રોસ. તો આપણને ટોટલ 8 સમમિતિની રેખા મળે છે. એક ઊભી, એક આડી, બે ક્રોસ ને બીજી બે ક્રોસ. 2 ને 2 4 ને 2 6 સોરી 6 સમમિતિની રેખાઓ મળે છે આપણને. તો વિદ્યાર્થી મિત્રો એ તમારે યાદ રાખવાનું છે કે આપેલી જે છેલ્લી આકૃતિ છે એમાં 6 સમમિતિની રેખાઓ મળે છે, વર્તુળવાળી જે આકૃતિ છે તેમાં. હવે છે પ્રશ્ન 5 કે નીચે આપેલી આકૃતિની નકલ કરો અને જુઓ. અહીં એક આકૃતિ બતાવવામાં આવેલી છે. રૈખિક સમમિતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લેવાનો છે અને વિકર્ણ વિશે આકૃતિને સમમિત બનાવવા માટે વધુ ચોરસ છાંયાંકિત આપણે કરવાના છે. તો અહીં આપણે એક ચલો વિકર્ણ લઈએ AC. હવે AC વિકર્ણ એ સમમિતિની રેખા આપણે ગણી નાખીએ છીએ. તો આકૃતિને ધ્યાનમાં લઈએ આપણે તો AC વિકર્ણ પ્રત્યે સમમિત છે અને બીજા ચોરસ દોરવા છતાં પણ આકૃતિ સમમિત રહે છે. તો કયા કયા ચોરસ દોર્યા આપણે? તો જુઓ, જે આ તૂટક જે આપણને લાઈન બતાવી છે તે આપણે દોરેલા છે. આ ચોરસ જે છે તે આપણે દોરેલા છે. તો એ સમમિતિ રહે છે આકૃતિમાં. શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે? તો કે હા, એના માટે એક કરતાં વધારે રીત શક્ય છે. આ આકૃતિમાં જે BD, EF અને GH ડોટેડ રેખા વડે પણ સમમિત છે. એટલે કે આકૃતિ એક કરતાં વધારે રીતે સમમિત બને છે. જો BD માટે પણ બતાવ્યું છે, EF માટે પણ બનાવ્યું છે અને GH માટે પણ બતાવ્યું છે. તો આ આકૃતિ એક કરતાં વધારે રીતે પણ સમમિત થાય છે. શું આકૃતિ બંને વિકર્ણો વિશે સમમિત હશે ખરી? તો કે હા, આકૃતિ બંને વિકર્ણો વિશે સમમિત હશે. પછી છે પ્રશ્ન 6. આપેલ આકૃતિની નકલ કરો. દરેક આકારને દર્શાવેલી તૂટક રેખાની આસપાસ સમમિત બને તે રીતે પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 4 આકૃતિ બતાવવામાં આવી છે તે તમારે પૂર્ણ કરવાની રહેશે. તો અહીંયા જુઓ તો પહેલી જે આકૃતિ બતાવવામાં આવી છે તે તમારી નોટબુકમાં અથવા પુસ્તકની અંદર આ પૂર્ણ કરવાની રહેશે. તો આ આકૃતિ તમારે અહીંયાથી જોઈને નોટબુકમાં અથવા તો પુસ્તકની અંદર જોવાની રહેશે. આ માટે તમારે વિડીયો પોઝ કરીને જોવાનું છે. બરાબર છે? તો આ રીતે તમે દોરી શકશો કે જે સમમિતિની અક્ષ આપી છે એની બાજુ આપણે સેમ આકાર જે દેખાય છે તેવો આકાર આપણે દોરવાનો છે. પછી છે પ્રશ્ન 7 કે નીચેની આકૃતિઓ માટે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો. સમબાજુ ત્રિકોણ. ત્રિકોણ કીધું છે એટલે કે 3 બાજુ આવે અને 3 ખૂણા આવે. 3 ખૂણા આવે છે તો 3 સમમિતિની રેખા મળે આપણને. સમદ્વિબાજુ ત્રિકોણ છે, બે બાજુ સરખી છે, વચ્ચેનો એક ખૂણો આવે એટલે એક સમમિતિની રેખા મળે. વિષમબાજુ ત્રિકોણ, કોઈ પણ બાજુ સરખી નથી કે કોઈ પણ ખૂણાનો આપણને કોઈ ખ્યાલ નથી તો એની અંદર આવશે 0 સમમિતિની રેખા. ચોરસની ચારે બાજુ સરખી અને ચારે ખૂણા સરખા. બરાબર છે? તો એમાં 4 સમમિતિની રેખા મળશે. લંબચોરસ છે તો લંબચોરસની અંદર બે સામસામેની બાજુઓ સરખી આવે છે. બરાબર છે? તો એના માટે બે સમમિતિની રેખા મળશે. સમબાજુ ચતુષ્કોણ એટલે બે સમમિતિની રેખા મળશે જે બંને વિકર્ણ તરીકે મળે છે તે. સમાંતર બાજુ ચતુષ્કોણ તો 0 સમમિતિની રેખા મળશે. ચતુષ્કોણમાં પણ 0 સમમિતિની રેખા મળશે. નિયમિત ષટકોણમાં આપણે આગળ જોઈ ગયા તો એમાં 6 સમમિતિની રેખા મળે કારણ કે 6 ખૂણા આવે છે. વર્તુળને કોઈ ખૂણા નહીં આવતા માટે અસંખ્ય સમમિતિની રેખા મળે છે. હવે છે પ્રશ્ન 8 કે અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમમિતિ ધરાવે છે? એટલે કે અરીસામાં મળતા પ્રતિબિંબ સંબંધિત સમમિતિ. તો કે આપણે અરીસામાં જોઈએ તો એવા કયા કયા અક્ષરો છે કે આપણને જેવા છે એવા ને એવા જ દેખાય છે? તો ઊભા અરીસા વડે આપણે જોઈશું તો અંગ્રેજી અક્ષરોમાં ઊભી પરાવર્તિત સમમિતિ કયા કયા અક્ષરમાં જોવા મળે છે? તો કે A માં જોવા મળે છે. કઈ રીતે જોવા મળે છે? A માં તો આપણે A લખીએ છીએ તો અહીં વચ્ચે લીટી પાડીશું તો આપણને અડધો A અને અડધો A આપણને સેમ દેખવા મળે છે. બરાબર છે? તો એની અંદર આપણને સમમિતિ જોવા મળશે. બરાબર છે? ત્યારબાદ જે H છે તો H ની અંદર પણ આપણને સમમિતિ
ઊભી પરાવર્તિત સમિતિ જોવા મળશે કે એચ ને આપણે બે ભાગ કરીએ ઊભો કાપીને તો આપણને એમાં સમમિતિની રેખા જોવા મળશે. જુઓ વચ્ચેથી આપણે કાપી નાખીએ તો આપણને બંને બાજુ સરખા સરખા અક્ષર મળે છે. તે જ રીતે આઈમાં પણ આપણને સેમ જ જોવા મળશે. આઈ જે છે વચ્ચેથી આપણે ડોટેડ લાઈન કરીએ તો બંને બાજુ સરખા જે આકાર છે તે જોવા મળે છે. એમ માટે પણ વચ્ચેથી આપણે કરીશું તો આપણને સરખું જોવા મળશે. ઓ માટે તો આપણી પાસે છે જ ઊભું. પછી છે ટી માટે પણ આપણે ઊભું કાપીએ તો બંને બાજુ સરખા આકાર જોવા મળશે. યુ માટે જોઈએ તો યુ માટે પણ બંને બાજુ સરખા જોવા મળશે. વી માટે જોઈએ તો વી બાજુ પણ આપણને બંને બાજુ સરખા અક્ષરો જોવા મળશે. બરાબર છે. તે જ રીતે ડબલ્યુ માટે પણ. તો આ જે છે તે પરાવર્તિત સમિતિ ધરાવે છે ઊભા અરીસા માટે. એક્સ માટે પણ સેમ ટુ સેમ બરાબર છે અને વાય માટે પણ સેમ ટુ સેમ જ રહેશે કે ઊભી પરાવર્તિત સમિતિ તે ધરાવે છે. હવે અરીસાને આડો મૂકવાનો છે. આપણે આડો અરીસો લઈએ બરાબર છે તો એના માટે આડી પરિવર્તિત સમિતિ કયા કયા અક્ષરમાં જોવા મળશે તો કે બી માં જોવા મળશે. હવે આપણે શેમાં જોવા મળશે? બી માં જોવા મળશે. જુઓ ઉપર અને નીચેનો ભાગ સરખો થાય છે. તે જ રીતે સી માં જોવા મળે. તે જ રીતે ડી માં જોવા મળે. તે જ રીતે ઈ માં જોવા મળે. તે જ રીતે એચ માં પણ જોવા મળે. તે જ રીતે આઈમાં પણ જોવા મળે. ઓમાં પણ જોવા મળે અને એક્સમાં જોવા મળે. ઉપર અને નીચેના ભાગ કેવા થાય છે? બંનેમાં સરખા થાય છે. હવે આડો અને ઊભો બંને અરીસાની અંદર આપણને સમિતિ જોવા મળતી હોય પરાવર્તિત એવા કયા કયા અક્ષરો છે તો કે એચ, આઈ, ઓ અને એક્સ. જુઓ અહીં પણ એચ છે, ઉપર પણ એચ હતો બરાબર છે. ઉપર આપણે જે જવાબ લખ્યો એમાં પણ એચ છે. પછી આઈ પણ અહીંયા છે, અહીંયા પણ આઈ છે બરાબર છે. પછી ઓ પણ અહીંયા છે, પછી ઓ પણ અહીંયા છે, એક્સ અહીંયા છે, એક્સ અહીંયા છે. તો આડા અને ઊભા બંને અરીસા વડે પરાવર્તિત સમિતિ ધરાવતા અક્ષરો કયા છે અંગ્રેજી મૂળાક્ષરો તો કે એચ, આઈ, ઓ અને એક્સ છે. પછી પ્રશ્ન 9 પૂછ્યો છે કે 3 એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમમિતિની રેખા ન હોય. તો આપણે આગળ જોઈ ગયા પ્રશ્ન 7માં કે એવા કયા કયા જે ઉદાહરણો છે કે જેમાં સમમિતિની રેખા નથી તો કે ચતુષ્કોણ છે, સમબાહુ ચતુષ્કોણ હતો, સમાંતર બાહુ ચતુષ્કોણ હતો. તે બધા જીરો સમમિતિ ધરાવતા જે હતા તે જેમાં સમમિતિની રેખા નથી એવું આપણે કહી શકીએ. અનિયમિત પંચકોણ, વિષમબાજુ ત્રિકોણ, અનિયમિત સપ્તકોણ. આગળ આપણે જોયું કે ચતુષ્કોણ હતું, સમાંતર બાજુ ચતુષ્કોણ હતું. તો આ બધા જે છે તે સમમિતિની રેખાઓ ધરાવતા નથી. પછી છે પ્રશ્ન 10 કે નીચેની આકૃતિઓની રૈખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય તો છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણની જે રૈખિક સમમિતિ છે એને બીજું આપણે કયું નામ આપીએ તો કે સમદ્વિબાજુ ત્રિકોણની મધ્યકા. મધ્યકા એટલે કે સામેની બાજુ જે હોય એનું મધ્યબિંદુ અને સામેનું જે ખૂણાનું જે કેન્દ્ર હોય તે એ બંને જોડી આપણે તો મધ્યકા આપણને મળે તો સમદ્વિબાજુ ત્રિકોણની મધ્યકા કહેવાય. પછી છે વર્તુળ. તો વર્તુળ માટે આપણે બીજું કયું નામ આપી શકીએ તો કે વર્તુળનો જે વ્યાસ છે એને આપણે રૈખિક સમમિતિનું નામ આપી શકીએ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 14.1 છે તે પૂર્ણ થાય છે. આગળના સ્વાધ્યાયનો અભ્યાસ આપણે નવા વિડીયો દ્વારા કરીશું. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે રેડ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં જે બેલ નોટિફિકેશન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરી તેને ઓલ પર સેટ કરો કે જેથી ભવિષ્યમાં આવનારા જે વિડીયો છે તેની માહિતી નોટિફિકેશન તમને ત્વરિત મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો તેમજ અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. નમસ્તે, આભાર.